નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ સબ જેલ ખાતે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત જેલ સ્ટાફ અને બંદીવાનો માટે વિશેષ લાફિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના પોલીસ મહાનિદેશક ડોક્ટર KNL રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક RP બારોટ અને વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં સહભાગીદારોએ વિવિધ લાફિંગ એક્સરસાઇઝ, હળવા યોગાસનો અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે હાસ્ય થેરાપીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેલ જેવા સંવેદનશીલ વાતાવરણમાં આવી પ્રવૃત્તિઓ બંદીવાનોમાં માનસિક સંતુલન, આત્મવિશ્વાસ અને હકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. શિબિરના અંતે તમામ સહભાગીઓએ નિયમિત હાસ્ય, સકારાત્મક વિચારસરણી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મારું નામ ML ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ. આજરોજ સ્ટાફ અને બંદીવાનોમાં લાફિંગ શિબિર યોજવાના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. તેમાં બંદીવાનો અને સ્ટાફ દ્વારા હર્ષભેર ભાગ લીધેલ હતો. આ લાફિંગ અને હળવી કસરતો જેલમાં અવારનવાર કરવામાં આવે છે. આજે કંઈક અલગથી કે એક કેદી બીજા કેદીની સામે જઈને ઊભો રહીએ, કંઈ બોલવાનું નહીં, અને જેટલા સ્ટાફ અને અન્ય બંદીવાનો દ્વારા હસે, એટલે આનાથી એકબીજાને જે નાની મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે નિરાકરણ આવી શકે અને સર્વેને એક હળવી હાસ્ય મળે. અને હાસ્ય એ એવી દવા છે કે જે પૈસા વગર પણ જીવનને ખુશીઓથી ભરી દેશે. આથી અમારી જેલમાં પણ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.